ખાતે ક્ષત્રિય ઠાકોર સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ યોજાઈ હતી। ક્ષત્રિય ઠાકોર સમાજના યુવાનો ભેગા થઈ એકબીજાનો સંપર્ક થાય તેમજ વ્યસન મુક્ત સમાજ બને તે હેતુથી ક્રિકેટ ટુર્નામેન્ટનું સંપૂર્ણ ફાઇનાન્સ ટુર્નામેન્ટ સપોર્ટ મિત્તલ ગ્રુપના ઓનર શનિભાઈ પરમારના પુત્ર નિખિલસિંહ પરમાર દ્વારા કરવામાં આવ્યું તેમજ સંપૂર્ણ આયોજન હિરેનસિંહ પરમાર તેમજ કિરણસિંહ પરમાર દ્વારા કરાયું, જેમાં સમગ્ર ગુજરાતમાંથી ઠાકોર સમાજના સિલેક્ટેડ 260 ખેલાડીઓનું રજીસ્ટ્રેશન કરી મોડાસા ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું, જેનું ઉદ્ઘાટન અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર દ્વારા કરાયું હતું। આ ટુર્નામેન્ટ ફક્ત 3 દિવસની હતી, જેમાં રહેવા જમવાની વ્યવસ્થા આયોજક દ્વારા જ કરવામાં આવી હતી। સમાજના યુવાનોને પ્રોત્સાહન મળી રહે તે ઉદ્દેશ્ય અને લક્ષ્ય સાથે ફાઇનલ મેચ પૂરી કરવામાં આવી હતી। જીતનારી ટીમ કપ આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી। જોતા રહો અલ્પેશ પટેલ સાથે દિવ્ય ટુડે ન્યૂઝ અરવલ્લી।